નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 24મો પાઠ મસાલેદાર કોયડા. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, મરચાંનો રંગ કેવો હોય છે? તો એ હોય છે લાલ કે લીલો, એટલે ડી ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન, રંગ મારો પીળો પીળો, સ્વાદ મારો તુરો, બોલો હું કોણ છું? તો એ છે હળદર. ત્રીજો પ્રશ્ન, અંદરથી સફેદ છું ને ઉપરથી કાળો, ઢોળ સ્વાદે હું તીખું છું, મને ઓળખો? તો એ છે મરી. ચોથો પ્રશ્ન, ઘી તેલમાં તળાવું છું, દહીં છાશમાં નખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, બોલો કોણ? તો જીરું. પાંચમો પ્રશ્ન, જીરું કયા રંગનું હોય છે? તે હોય છે કાળા કે પીળા કથ્થાઈ રંગના. ઓપ્શન એ અને બી આવશે. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કોને સ્વાદ તુરો છે? તો એ છે જીરુંનું. સાતમો પ્રશ્ન, લવિંગનો સ્વાદ કેવો હોય છે? તો એ છે તીખો. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો નથી? તો હળદર. નવમો પ્રશ્ન, સોપારીનો સ્વાદ કેવો છે? તો તુરો. દસમો પ્રશ્ન, નીચેનામાંથી મસાલા તરીકે વપરાતું પાંદડું કયું છે? તો છે તમાલપત્ર. 11મો પ્રશ્ન, વરિયાળીનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવામાં થાય છે? તો મુખવાસ, શરબત ને ઠંડા, એટલે કે આપેલ તમામ આવશે. 12મો પ્રશ્ન, દાંતનો દુખાવો મટાડવા કયા મસાલાનો ઉપયોગ થાય? તો લવિંગનો. પ્રશ્ન નંબર 13મો, ગરમ મસાલો બનાવવા નીચેના મસાલાનો ઉપયોગ થતો નથી? હળદરનો. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયો મસાલો શાકનો વઘાર કરીને વખતે શરૂઆતમાં વપરાય છે? જીરું. 15મો પ્રશ્ન, નીચેનામાંથી મુખવાસ તરીકે કેનો ઉપયોગ થતો નથી? હળદરનો. બીજો પ્રશ્ન, યોગ્ય રીતે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. પેલું, મરચાં સ્વાદે ખાલી જગ્યા હોય છે, તીખા. બીજું, એક એવા મસાલાના નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુ નખે છે? ઇલાયચી. ત્રીજું, ખાલી જગ્યા તેલમાં નાખતા સુગંધ ફેલાય છે? જીરું. ચોથું, મરચાં વિના ભોજન ખાલી જગ્યા લાગે છે? ફીકું. પાંચમું, આંબલી ખાલી જગ્યા સ્વાદ ધરાવે છે? ખાટો. છઠ્ઠું, ખાલી જગ્યાને મીઠા સાથે ફાંકી જવાથી પેટમાં દુખવામાં રાહત થાય છે? અજમા. સાતમું, વાનું દર્દ દૂર કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? મેથી. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, લવિંગ ખીલી જેવું દેખાય છે, વિધાન સાચું છે. બીજું, મરિયાનો ઉપયોગ મીઠાઈમાં પણ થાય છે, વિધાન ખોટું છે. ત્રીજું, કેટલાક મસાલા ઔષધિ ગુણ ધરાવે છે, વિધાન સાચું છે. ચોથું, ચામાં આદુનો ઉપયોગ થાય છે, વિધાન સાચું છે. પાંચમું, હળદર અને લવિંગ આપણા શરીરમાંથી ચીકાશ અને કફ દૂર કરે છે, વિધાન સાચું છે. છઠ્ઠું, મસાલાનો અતિરેક નુકસાનકારક છે, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો. પેલું, તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો અમારા ઘરમાં રસોઈ બનાવવા લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, રાઈ, જીરું, હિંગ, અજમા વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન, ખારો સ્વાદ ધરાવતા બે વસ્તુના નામ આપો. તો મીઠું અને સંચર છે એ ખારો સ્વાદ ધરાવે છે. પ્રશ્ન નંબર 3, શાક દાળનો વઘાર કરવા કયા કયા મસાલા વપરાય છે? તેનો જવાબ છે શાક દાળનો વઘાર કરવા માટે રાઈ, મેથી, જીરું, અજમો, તજ, લવિંગ વગેરે મસાલા વપરાય છે. ચોથો પ્રશ્ન, ચણા ચાટ બનાવવા કયા કયા મસાલાની જરૂર પડે છે? તો ચણા ચાટ બનાવવા મરચું, મીઠું, શેકેલ જીરું, સંચળ, ગરમ મસાલો, આમચૂર પાવડર વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. પાંચમો પ્રશ્ન, શિયાળામાં ગોળ ઘી સાથે કયો મસાલો ભેળવી તેની ગોળી બનાવવામાં આવે છે? તો શિયાળામાં ગોળ ઘી સાથે સૂંઠ ભેળવી તેની ગોળી બનાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, કયા મસાલાને સુગંધ પરથી જ ઓળખી શકાય? તો વરિયાળી, લસણ, લવિંગ, તજ, એલચી, હિંગ વગેરે મસાલાને સુગંધ પરથી જ ઓળખી શકાય. સાતમો પ્રશ્ન, કયા મસાલાને સ્પર્શ કરી ઓળખી શકાય? તો રાઈના દાણા, મેથીના દાણા, લવિંગ, આદુ,
લસણ વગેરે મસાલા સ્પર્શ કરીને ઓળખી શકાય છે. પ્રશ્ન નંબર 6. યોગ્ય રીતે જોડકા જોડો. તો હળદરમાં આવશે તુરો સ્વાદ, લસણમાં આવશે તીખો સ્વાદ, વરિયાળીમાં આવશે ગળ્યો સ્વાદ અને લીંબુમાં આવશે ખાટો સ્વાદ. 7મો પ્રશ્ન. માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, નીચેનામાંથી જે 5 મસાલાઓ છે એનો ઉપયોગ લખો. પહેલો અજમો. તો રસોઈમાં મસાલા તરીકે, પેટમાં પછી દુખે ત્યારે ઔષધ તરીકે પણ લેવાય છે. હિંગ, પેટમાં થતા ગેસ કે આફરા માટે લેવાય છે. આદુ, ચામાં મસાલા તરીકે નાખવામાં આવે છે. ઇલાયચી, જમ્યા પછી મોંમાં આવતી દુર્ગંધ દૂર કરવા ઉપયોગ થાય છે. લસણ, રસોઈ મસાલા તરીકે ચટણી બનાવવા ઉપયોગ થાય છે. દરેકના 2 નામ આપો. તીખા સ્વાદ ધરાવતા મસાલા, મરી અને મરચું. ગળ્યો સ્વાદ ધરાવતી વસ્તુઓ, ખાંડ ને ગોળ. તુરો સ્વાદ ધરાવતી મસાલા, હળદર, જીરું. કડવો સ્વાદ ધરાવતા મસાલા, મેથી. ખાટો સ્વાદ ધરાવતા મસાલા, આંબલી, કોકમ. ઔષધિ તરીકે વપરાતા મસાલા, હળદર ને લવિંગ. મુખવાસ તરીકે વપરાતા મસાલા, વરિયાળી ને લવિંગ.